છોકરી આ છોકરી જોઈ સરસ છે. તને રસ છે? હા. એની બુનને પૈણે અરે આ મારા જેવી મોતેલી બેઠી છે તે આમાં ક્યાંથી પડ્યા? હેડ શું સાળેલા વાજે ચાલ ફટ અલ્યા મારા 5 પાંડવ. અરે ભૂલી ગઈ છઠ્ઠો કર્ણ છે ને શું? આ મહાભારતમાં તો દ્રૌપદી 5 પાંડવોને પૈણીને છઠ્ઠાને ભૂલી ગઈ હતી, પણ આ કળિયુગમાં તો આ દ્રૌપદી છચ્છનની બુનને પૈણવા બેઠી છે ને. રંગીલી છે, છેલ છબીલી છે. વિપરેલી છે ને પૈસા. અરે મારા આશકો, મારા આશકો, મને કઈ કહો તો ખરા. શું કહીએ? કે મારી પ્યારી, મારી દુલારી, ચાલ તને રામ ભરોસે હોટલ માં લઈ જાઉં. મઈ જાઉં ને ગોટા ખવડાવું ને 3 નંબરની સ્પેશિયલ ચા પીવડાવું. પછી ચાલ 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 ચાલ. સોડા બાબુલ કા ગરમ હે પી કે ના ગરમ આજ જાના પડા. ચંપા આવી ગઈ. સોડા બાબુલ કા ગરમ હે પી કે ના ગરમ આજ જાના પડા. ચંપા આવી ગઈ. એ હું ચંપા આવી ગઈ તારી બુનને પૈણે અહીંયા આંધળો થઈ ગયો છે? જોતો નથી આજે ચંપા એકલી નથી આવી, એના 6 મજનોને જોડે લાવી છે. કેમ ના એ આના હાટુ છે ને કૂતરાના બિસ્કિટ લાય. હે? કૂતરાના બિસ્કિટ? હાસ તો પણ કૂતરાના બિસ્કિટ કેમ? અલ્યા તું તો ખરેખર આંધળો થઈ ગયો છે. આ તને માણસ જેવા લાગે છે? ના, આ તો મને હરકા કૂતરા જેવો લાગે અલ્યા છે. ભાઈ અહીંયા જો આ કાળિયા હાટુ ગરમ ગરમ લાલ લાલ કોલસા લાય. શું કહે છે? આપણો પટ્ટો છે ને એની હાટુ તાજો તાજો ભેંસનો પોદરો લાય. અને આપણો છે ને મજનુ એના હાટુ છે ને ઉંદર ઊંધિયું લઈ આય. અને આના માટે જે બસ એમાંથી એ લોકો ખાઈ લેશે. જા તું લઈ આવ. હા લઈ આવ્યો. અરે જા કૂતરાના બિસ્કિટ. આ સાર્વજનિક કૂતરાઓ માટે. અલ્યા આ તાની ઉપર મૂક્યો તું શેનો ગરમ થઈ ગયો? સાલી હરામખોર, લાડકી થઈને અમારી ફિરકી લેવાવી છે. તમારા જેવા ઠરકીઓનું બીજું શું કરે? તમારી બુનને અરે મારું કબાટ! કન્યું કમ્પાઉન્ડર બધાનું સીધું. માયા માઈ, આ તો આપણી ચંપા છે. બધા લોકોને ધન્યાધન જોઈ રહી છે. હવે તો ખીરાક લોકો બનીએ છે. ચાલ કન્યું દુકાન લગાવીને બેસી જા. પૈસા નથી, નથી ને ઉભો હે.
અશોક હા શું થયું? કોણ છે આ? ચંપા, હું 6 લાખ રૂપિયા લઈને ઘેર જતો હતો, ત્યાં ગુંડાની ટોળી મને ઘેરી લીધો. એ લોકો પૈસા લઈને નાસી ગયા છે. શું વાત કરે છે? હા ચંપા, પણ તું ફિકર નહીં કર. આ એક તો પકડાઈ ગયો છે અને એમની ગાડી નંબર મને ખબર છે. હું હમણાં જઈને પીછે પડું. કમાન મિસ્ટર અશોક. યસ સર. તમે ડોક્ટર? અરે કેવો ડોક્ટર ને કેવી વાત. આ તો જેવો વખત એવો વેશ. એટલે તમે તું ડોક્ટર નથી? જરૂર પડે ત્યારે ડોક્ટર, જરૂર પડે ત્યારે વકીલ, જેવી જરૂરિયાત. તને ફસાવી હતી એટલે ડોક્ટર થઈ ગયો. મને ફસાવવા માટે? પણ શા માટે? ખોટા ડોક્ટર બનવાની તને શી જરૂર હતી? જો તું ડોક્ટર જ નથી તો મારી બીમારી મને કોઈ બીમારી છે? અરે તને કોઈ બીમારી નથી ચંપા. હા હા, તારા નખમાં પણ રોગ નથી. પણ મને તો ચક્કર આવતા હતા. હું બેભાન થઈને પડી જતી હતી. એ બધું શું? એ તારા ચક્કરનું ચક્કર હતું વાસુ. વાસુ? તું વાસુની હોટલમાં ચા પીવા જતી હતી ને? હા. એ વાસુ અમારો માણસ હતો. એ વાસુ તારી ચામાં ઘીની ટીકડી નાખી દેતો હતો અને તું બેભાન થઈ જતી હતી. યાદ કરી જો. વાસુની ચા પીધા સિવાય તને કોઈ દિવસ ચક્કર આવે છે? આવું જુઠ્ઠાણું ચલાવવાની તારી શી જરૂર હતી? અરે તમે લોકોએ મારી જિંદગી તબાહ કરી નાખી. જાણે છે જ્યારે મને ખબર પડી કે હું મહિના 2 મહિનાની મહેમાન છું ત્યારે નિર્દોષ હોવા છતાં પણ આ ખૂનનો ખોટો આરોપને મારા માથે લઈ લીધો. એ જ તો એની ઈચ્છા હતી. એની ઈચ્છા હતી? કોની ઈચ્છા હતી? ભગવાનની ખાતર મને કે કોણ છે? કોણે મારા મોતની જાળ બિછાવી? બોલ. ચાલ, તને કહેવામાં વાંધો પણ શું છે? કારણ કે આ ભેદ સાથે તો કાં તું ઉપર પહોંચી ગઈ હોઈશ. આખી જાળ બિછાવવાનો માત્ર એક જ આશય હતો કે આ ખૂનનો આરોપ તું તારા માથા ઉપર લઈ લે. પણ કેમ? આથી કોઈને શું ફાયદો? ફાયદો એ જ કે તને ફાંસીની સજા થાય અને અસલી ગુનેગાર છટકી જાય. અને બધું જ રાબેતા મુજબ થયું છે. તે ખૂનનો આરોપ પોતાના માથા પર લઈ લીધો છે. કાલે તને ફાંસીની સજા થશે અને અમારો રસ્તો સાફ થઈ જશે. પૈસા પણ ગયા અને જિંદગી પણ. હવે આજની રાત આ જેલના સળિયા પાછળ તરફડિયા ખાધા સિવાય તારી પાસે બીજો કોઈ જ ઈલાજ નથી. તને તો ઊંઘ આવવાની નથી. મારી ઊંઘ શા માટે બગાડે? સુવા દે મને. જે હાથે આખી જિંદગી કાળી મજૂરી કરી હમાલી કરી એ હાથ આ જેલના સળિયા પણ તોડી શકે છે. તને કેન્સર નથી તો હું તને નિર્દોષ ફાંસી નહીં ચડવા દઉં. અને એ માટે હું નિર્દોષ સાબિત થાઉં એ ખૂબ જ જરૂરી છે અશોક. પહેલા આપણે વાસુને શોધી તું કાઢીએ. ચિંતા નહીં કર ચંપા, હું તારી સાથે છું. અસલી ખૂનીને આપણે પાતાળમાંથી પણ શોધી કાઢીશું. કેમ લ્યા આજે 3 નંબરની ચા નથી પાવી? ટીકડી ખલ્લાસ થઈ ગઈ લાગે છે.
ચંપા તું તો જેલમાં હતી. તારી બુનને પરણું મારી મોતની ખુશાલીમાં મહેફિલ જમાવીને બેઠો છે. જેટલું ખાધું પીધું છે ને એ તારા પેટમાંથી આવડે જ બહાર કાઢીશ. બોલ કરણસિંહ ક્યાં છે? જોઈશું આવ્યા છો, પકડી લો. હા? તારી બુનને? તારી બુનને પરણે? બતાવ કરણસિંહ ક્યાં છે? કહું છું, મધુવન સોસાયટી, બિલ્ડિંગ નંબર 3, ફ્લેટ નંબર 13. ચંપા, ખબરદાર જો ભાગવાની કોશિશ કરી છે તો. આજે પાછી જેલના સળિયા પાછળ ચાલી ગઈ સાલી. અરે આવતીકાલે સુડી પર પણ ચડી જવાની. આરામથી હવે જેલના સલામત સળિયા પાછળ સળિયા કરશે. હવે આપણને કોઈ વાતની ચિંતા નથી દોસ્તો. ચીયર્સ. ચંપા તું આ ચરોતરની ચંપા છે કે જેલના સળિયા તોડી શકે છે એ તારું માથું પણ ફોડી શકે છે. સમજો? મોતના મોંમાં ધકેલીને મલકાતો હતો ને, હવે મોત તારે માથે લટકે છે. ખૂન કર્યા વગર મને તો ફાંસી થવાની જ છે, પણ તને મારીને મારીશ. ચંપા, તને મોતના મોંમાં ધકેલનાર માણસ હું નથી, કોઈ બીજો જ છે. મારી વાત પર વિશ્વાસ રાખ ચંપા. તારી કોઈ વાત પર મને વિશ્વાસ નથી. ચંપા, જે માણસ ખૂની છે એને એકમાત્ર હું જ ઓળખું છું ચંપા. મને બસ કાલ સુધીનો સમય આપ ચંપા. કાલ સુધીનો સમય આપ. કાલ સુધીનો મને સમય આપ. કાલે હું પુરવાર કરી આપીશ કે માણસ કોણ છે. નહીં, હું તને નહીં ચંપા, નહીં. ચંપા, એની વાત સાંભળી લે ચંપા. આ તો અમે આપણા હાથમાં છે, પણ એ જો કહે છે જો એમ ખરેખર બીજો માણસ અપરાધી હોય તો આ તો મરી જશે, પણ આપણા દુશ્મન ચેતી જશે. તું નિર્દોષી ઠરે ને આપણા હાથ હેઠા પડશે. બોલ, અસલી ખૂની કોણ છે? બોલ. રાવજી તો હું પણ એને નથી ઓળખતો ચંપા. પણ તને તો એ રોજ મળે છે ને? હા, જ્યારે જ્યારે એનો સંદેશો મળે છે ત્યારે હું એને લેક પેલેસ હોટલમાં મળવા જાઉં છું, પણ આજ સુધી મેં એને જોયો નથી. ફક્ત એનો અવાજ સાંભળ્યો છે. બસ એક દિવસ થોભી જા ચંપા. આવતીકાલે અમારી મુલાકાત ત્યાં જ થવાની છે. પછી જોઈએ તો તું મને ખતમ કરી નાખજે બસ. પણ તને એકલો તો નહીં છોડું. પણ
પણ તું જો મારી સાથે ત્યાં આવીશ અને જો એ તને મારી સાથે ત્યાં જોઈ જશે તો તારી સાથે મારો પણ જીવ જોખમમાં મુકાઈ જશે ચંપા. એની ફિકર કરવાની તારે જરૂર નથી. એ અમને ના ઓળખે એનો બંદોબસ્ત અમે કરી લઈશું. કંચિંગ, આ શું થયું? ચંપા, મેં તને કીધું તું ને આ માણસ વધારે ચાલાક છે. એ પહેલા જ જતી ગયો. તું જા, જલ્દીથી એનો પીછો કર. ક્યાં? એની ગાડીનો નંબર છે 5939. જા, જલ્દી જા. એ ભાઈ તું ભરે પસ્તા પહેલા જો પોલીસને બયાન નહીં આપું કે ચંપા ખુદી નથી તો ચંપા નિર્દોષ હોવા છતાં ફાંસીને પાછળ ચડી જશે. તો પોલીસને ફોન. आओ इंस्पेक्टर, आओ आओ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારું બયાન નોટ કરો. ચંપા નિર્દોષ છે. हाँ એણે વિજયકુમારનું ખૂન નથી કર્યું. हाँ. જે માણસે વિજયકુમારનું ખૂન કર્યું છે એની મેં આખી જિંદગી નોકરી કરી છે અને એનું પરિણામ તમે જો જો यस बॉस. પાછળ જે છોકરી આવે છે એ બચવી ના જોઈએ. ઓકે બોસ, તમે બિલકુલ ફિકર નહીં કરતા. અમે એને જીવતી નહીં છોડીએ. તમે આરામથી જાઓ. ચાલો સાથીઓ, આવો આવો. સાથીઓ તૈયાર થઈ જાઓ. ચંપાને પકડવા આવ્યા.
બેટી એક સરખી છે. હા ચંપા, વીટી બરાબર સરખાવી લે, બરાબર ઓળખી લે, એ જ તારો બાપ છે. મારા બાપુ? ના ના, મારા બાપુ તો અકસ્માત આવા તો કેટલાય અકસ્માત મેં સર્જ્યા છે ચંપા, અને કેટલાય ભાગીદારોના ભોગ લીધા છે. તારો બાપ પણ મારો ભાગીદાર હતો. એક દિવસે એને મારા અસલી ધંધાની જાણ થઈ ગઈ. મને છતો કરવા એને પોલીસમાં જવાની કોશિશ કરી. મિલકત તો હાથમાંથી ગઈ, ઉપરથી જીવ પણ ગુમાવી. ખબર નહીં હવે ક્યાં ગયા. આ તો એ છે, આ તો એ છે. એને પકડો. બોલ, બોલ ચંપા ક્યાં છે? બોલ, અરે બોલ ચંપા ક્યાં છે? આજુ ચંપાની બેડી ક્યાં છે? ક્યાં છે? ચાલ. અંદર ક્યાં જાઓ છો? ક્યાંક સાપ નીકળ્યો તો. ચૂપ રહે. ચૂપ રહે, પડવાય છે. ચાલ. બંધ દેવાનું. હા, અશોક, તું ચિંતા નહીં કરતી, હું આવું. નહીં અશોક, લપસણો છે, નીચે નહીં આવતો. પાછા જવું મુશ્કેલ થઈ જશે. હા? ઉભી રહે, હું કઈ કરું છું. ચંપા, આલે. હા, સંભાળી રે. આવી જા. શાબાશ. સંભાળી રે. હા. અશોક, એક વાતની તો જાણ થઈ ગઈ છે કે આ માણસ મારા બાપુનો ભાગીદાર હતો અને એણે જ મારા બાપુનું ખૂન કર્યું છે. શું વાત કરે છે? હા, ચાલ આપણે મા પાસે જઈએ. કદાચ મા એના વિશે કઈ જાણતી હોય. ચાલ. બોસ! બોસ! છે. પેલી ચંપાને ડોક્ટર અશોક ને એનો સાથીદાર આપણા ભોરામાંથી છુડાવી ગયા છે. એ જાણી ચૂકી છે કે એનો બાપ મારો ભાગીદાર હતો, એટલે જરૂર મારા વિશે તપાસ કરવા એની મા પાસે ગઈ હશે. તું એક કામ કર, એને મારી અસલિયતની ખબર પડે એ પહેલા તું નકલી પોલીસ બનીને એને ઘેર જા. એને ગિરફ્તાર કર અને ખતમ કરી નાખ. ઓકે બોસ. કેટલું સુંદર છે.
હું ત્યાં નથી, અહીંયા છું. કેમ આજે તે તારો નકલી હાથ નથી પહેર્યો? કઈ વાંધો નહીં, તું ઠૂઠો જ સારો લાગે છે. આજો તું મારા બાપુનો ભાગીદાર છે મને જણાવીને તે સૌથી મોટી મૂર્ખાઈ કરી. હાથ ઉપરથી આંગળા તો જતા રહ્યા, હવે ધડ ઉપરથી માથું પણ જશે. હું હથિયાર કોઈના હાથમાં આપતો નથી ને આપું છું તો જોઈ તપાસીને આપું છું. એ પિસ્તોલ ખાલી છે. ગોળી આ પિસ્તોલમાં છે. ખેર, જ્યારે તું જાણી જ ગઈ છે કે મારા મોટા ભાઈનો અસલી ખૂની હું છું, તો તને એ પણ જણાવી દઉં કે મેં આ બધું શા માટે કર્યું, જેથી તારો આત્મા એ ભેદ જાણવા માટે ભટક્યા ન કરે. મારા ભાઈનું ખૂન મેં એટલા માટે કર્યું કે એની બધી જ મિલકત મારા હાથમાં આવે. બધી જ મિલકત મારા હાથમાં આવવાને કારણે ખૂન માટેનો સૌથી પહેલો શક પણ પોલીસને મારા જ ઉપર પડે. એટલે એ મારા માટે જરૂરી હતું કે આ આરોપ માટે ફાંસી કોક બીજાને થાય અને એશ હું કરું. જે રાત્રે હું મારા ભાઈનું ખૂન કરવા નીકળ્યો, સંજોગ વસાત તે રાત્રે તું એને ભટકાણી અને એને સોનાનું ઘડિયાળ તારા હાથમાં આપ્યું. બસ એ બનાવ મારા માટે આશીર્વાદ બની ગયો. આશીર્વાદ? હા, એ ઘડિયાળને લીધે પોલીસને તારા જ ઉપર શક જાય એવી પૂરી શક્યતા હતી. મેં તારા વિશે તપાસ કરાવી ને મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે તારા જેવી જરૂરતમંદ મને ક્યાંય નહીં મળે. એટલે એ જ કે તે એક તરફ 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, એને બેવડું કર્યું, અને બીજી તરફ મારા મગજમાં ઠસાવી દીધું કે હું માત્ર મહિના 2 મહિનાની મહેમાન છું, મને લોહીનું કેન્સર છે. એમ જ ને? બહુ સમજદાર છે તું, પણ હવે તારી સમજદારીનો અંત આવી ગયો છે. કેટલીક વાર મારા હાથથી તું મરતા બચી, પણ આજે બચવાની કોઈ શક્યતા નથી. ચંપા, આ ખેલ મેં શરૂ કર્યો હતો, આજે હું જ ખતમ કરું છું.
નહીં ચંપા મને 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 બચાવી લે ચંપા 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 મને બચાવી લે મને માફ કરી દે ચંપા ચંપા લટક ઠૂઠા ચંપા મને બચાવી લે મને માફ કરી દે ચંપા 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 મને માફ કરી દે ચંપા મને બચાવી લે ચંપા તારી ભૂલને પૈણે ચંપા મર ઠૂઠા ચંપા ચંપા